સાહેબ એમ ન હોય, ગલિયા ગલિયા પીવા વાળા વધી ગયા છે, એમાં ઉપરથી 31 આવે છે. તો હવે તો તમને ઘરે ઘરે બોટલો જોવા મળી છે સાહેબ. નકરા ઘરે પીએ. હવે સાહેબ એક જ કામ કરવાનું છે આપણે, ઘરની બહાર નીકળે ને એટલે એને હોરી નાખવાના, હોરી હોટીએ હોટીએ. રે સાહેબ એમાં કાંઈ ન ઘટે. હવે તો કડક થવું પડશે, નકર તો આ ગલીના બધા છોકરાઓ બધા પીવા મળી છે. અરે સાહેબ એમ થોડું હાલે, હવે થોડીક આને છે ને હવે મારે કાંઈક તો કરવું પડશે. હવે કડક થઈ એ ઘરમાં ઉજો દે. અરે સાહેબ હા સાહેબ કાંઈ વાંધો નહીં. હા આ ગલીમાં ત્રાસ વધારે છે. આ ગલીમાં 2-3 તો મને મળી જ જાય આખા દીમાં. આ ગલીમાં 2-3 ને તો હું પેલા તો ખોરી નાખીને પછી પૂછપરછ કરવાનો છું. આજ તો મારા હાથમાં આવ્યા છે. કોણ છે તું? લે આ તો હું એસટી બસના ઝાપે આવી ગયો લાગો. કેમ છે એસટી? એ તારો ડોહો પોલીસ વાળો શું હોય? સલામ પોલીસ વાળા સાહેબ. એ ડોહા અહીંયા આય તું લાગે છે આ ભમરી કેમ મારছো તું? લાગે પી ગયો લાગે. અરે ના ના ખેતરેથી આયલો આવું સાહેબ. પણ ઊભો રે તું. શ્વાસ કીધો મારે આમ શ્વાસ ગંધાતો. તારો બાપ અહીંયા શું? હા તું પી ગયો છો નક્કી? ના ના અરે સાહેબ કેટલી વાયસ આવે ઉપર હું પીને આવ્યો તું? અરે સાહેબ દારૂમાં મારો દાદો વિયો ગયો, મારો બાપ વિયો ગયો, મારો નાના વિયો ગયો, આખો ખાનદાન વિયો ગયો, પણ હું નહીં જાઉં. કેમ કે હું દારૂમાં તને જંજીરાના ગલાસ નાખી દે. આજ તો તું ગયો છું. અરે પણ હું છે સાહેબ. હાલ તને પોલીસ ખાને લઈ જાવ. એ સાહેબ એવી વાત કરતા નહીં કે મારા ગામના કૂવામાં નાખ દે, કૂવામાં. તું આમ ખુલ્લે આમ 36 ના દિવસ પીસો શરમ કે ડોહા શરમ કર કર. ઉંમર નો તો લિયાસ કે તું તારી પાસેથી છોકરા હું શીખશે? એ સાહેબ બોલો માં કાંઈ નકર મારા ગામના કૂવામાં નાખ દે. તું મને ધમકી આપતો પોલીસ વાળાને? હા આપી જા હું કરી લે. તું મારા થાલે આય ન તો એ સાહેબ ઓનર વાળી વાત નહીં કરતા. નાખી દે હાથ નીચો. એ અવાજ નીચો હો. ઓકે સાહેબ. થાને આય તું હજી આવું તો તને જેલમાં ઘાલી દઉં. એલા તું દાંત કાઢવાનું બંધ એ કર. સાહેબ તને જેલમાં ઘાલવાની વાત કરો તો તને મને ઓળખો તું કોણ છું? કોણ છો? રામુ કાકો, રામુ કાકો. એ તું રામો છો? હા હું જ રામુ. એ તારા જ કેસ હાલતા હતા અમારા ખાનામાં. તારા હિસાબે આખું ગામ બાયુથી ભરેલું હતું, ખાલી થઈ ગયું. તું ક્યાં હતો અત્યાર લગી? એ હું જ છું. એલા તું પણ આ દાંત કાઢવાનું બંધ કર. એ સાહેબ લાકડી એટલે તને પાણો માથે પાણો. એ તું ખબર છે કોને ધમકી આપશો? તમને આપો તમને. અરે આ ડો છે કે એક તો પી ગયો છે, ભાનમાં નથી ને કેવી હરકતું કરે. એલા એ આને એ સાહેબ હવે મારી હવે લાકડી નો મારતો. શું લેવાનો મારું? ફાંસી રાખજી. આને હવે જેલમાં જ મારે ઘાલવો પડશે. એ સાહેબ એ ડોહા તું મરવા પીડ્યો ને ક્યાં સીડીશો તું આ ઉંમરે? ઊભો રે તું, ઊભો રે તું, તને મારે જેલમાં ઘાલવાનો. તું ઊભો રે. એ બહુ કે ભાગતો નથી. હું ભાગતો નથી તો ટેલવાથી તો મારો ભાઈબંધ તો મને ખબર છે. ભાઈ મારી આને મારે હવે એ ના. સાહેબ ઉભરે ડોઈને ફોન કરો મારી ડોઈને. ના એ આ કેવી હરકતું કરે આ ડો. એ આ સુધરતો નથી. આ બે તો શીખવી પડશે મારે. હેલો ડોહી. પી ગયો છે આમ કરીને ક્યાં છે, છો? ફોન લગાડે. હા તો હું ને મારો ભાઈબંધ પોલીસ વાળો છે ને હવે બે સાવિત્રી રખડવા તો હું રસ્તામાં આવું છું તો આપણો ઘર અહીંયા રસ્તામાં આવે છે તો ઓલા 2-3 બોકરા પીડા જ છે દેશી જા તો એ રાખજે પીતો રહો પછી મારે સા પાણી પીવા જવા એટલે મારે કઈ ઉપાધિ નહીં. એ હા એ તું મારી સામે લપ કરવાનો એ લાકડી બાકડી અડાર તો નહીં મરી ગયા. આજ તો આ ડોહાના ટાટિયા લાલ નો કરી દઉં ને તો કોને લાટિયા લાલ કરવાની વાત કરો છે? એ તારા એ લાલ મારા ગાલ છે ને મારી ડોહી લાલ છે ને મારું નામે રમવો છે. પણ હરકો ઊભો તો રે. એ બેકે બેક કાટલો મને અત્યારે ટાઈટ હોય છે કઈ લબબ ગીરવા મને તાપડો કરવા તાપડો થવા દે મને. આ ડોહાને હું છે ને પકડીને 15 દી લગી બહાર નથી કાઢવાનો. 35 દી લગી બંધ ન થાય ત્યાં લગી આને બહાર નથી કાઢવાનો. એલા એ ડોહા આવે શરમ કરે. હું કરસ તું? કીધું તો ખરી તાપડો કરું તાપડો. અહીંયા ક્યાં તને તાપણું દેખાય છે? જો અહીંયા છે લાકડા છે થોડી આગ જગ્યા છે આ બાક છે આ ઘાટલેટ છે કઈ બતાવું. લા ડોહા કેટલું પી ગયો છે આ. એલા એ ડોહા તું કઈ માણસ છો? આ કેટલું પી ગયો એના ભાનમાં નથી કે હું કરું છું. તારે હવે આવવાનું થાય છે. ક્યાં જાવું? તું હાલે હવે મારી ભેગું. ક્યાં જાવું? જેલમાં હાલ મારી ભેગું. ગાડા જતો લોહી પીધું છે બી. ગાડી હાલ મારી ગાડી હાલ. તારે આટો જ મારવા જાવું છે હાલ રખડવા. ગાડી માં જાવું છે. હા હાલ રમા તને આજે જેલમાં લીધા સફર કરાવો. મને ગીત સંભળાવું? હા હું લીબુડા ઝુલે તારા બાદમાં ટીલાલા એ ઠેલા રામા તું પેલા બેઈકા આપણે સફર કરવા જવાનો ભૂલી જા. આગળ કાલે જેવું કોઈ લાકડી પકડ મારી. હા
હેડ બેહી જા હવે. એ તારો ડોહો આમાં બે વારમાં આમાં બે. એલા પડતો ની ડોહા ઉમરે. એ તું પ્રે તરકો આ બેહી કે જા. એલા ડોહા હું છે પણ. ઊભી રાખ. ઊભી રાખ કેમ તને કીધું ઊભી રાખ તો હું છે તારે પણ. મને આલે કીધા એલા આ ડોહાએ તો બહુ કરી. હા કરી લે હવે અમે બે બે ગાડી એક લો કેમ એ આગો રે કુતરી ના કુતરા જેવી આદતું છે તારી આગો રે જા કરીએ અમે વાય આગો જાતો નહીં એલા ડોહા આગો જાતો નહીં આને બોલ કાટ કર લે તો માર દે વાત પડી જાય બોલ દે લખે હું આ કરતો હું આ ડોહાએ તો હવે લોહી પીધો એ આવતો નથી આ નકામીનો હલતો નહીં હોય ને બનારસ વાના એ પણ આ કઈ હીટ છે માણસની કેવું જનાવર છે આ સાહેબ લે તમે સાહેબ છો હા યાર દેખાતું નથી. વાહ સાહેબ વાહ તમને જ ગોતતો તો તમને જ હું છે પણ મારે કામ હતું તમારું હું કામ હતું મારે લખાવું હા હું લખાવું મારે નામ લખાવું છે પણ કોનું મારા ઘરનાનું હું કરું નામ લખીને સાહેબ શ્વાસ ચડી ગયો છે લાગે છે આ પીને આવ્યો છે આ પીધેલ લાગે છે સાહેબ મારા ઘરનું નામ લખાવું મારે તારી પાસે કેટલી વાઇસ કેમ આવે છે નાખી જો લાગે તને નાખો એ બોલા પેલા જોવા મને અવાજ નહીં કરતા સાહેબ જોવા જો તું કોને કે એ સાહેબ બેબી થઈ જા એક નથી હમણાં સાહેબ પેલા મારી વાત તો સાંભળો હા મારા ઘરના નામ લખાવું ઉપડી જા ઘરેથી ઓ નો એ રામા આમાં તારું કામ છે તમને કેમ ખબર સાહેબ કોનું કામ છે એ તું જવા દે અત્યારે પીધેલ આને મારે જેલમાં નાખો એ સાહેબ એક વાત કહું તે પીધો પેલા સાહેબ મારી વાત સાંભળો મારી વાત તો સાંભળો સાહેબ પેલા આટલી ચલી ગયો જો તમને કાન પકડતા આવડે કાન પકડતા જો એક કા નામ પકડાય બીજો કા નામ પકડાય તો ઉડબટ કેમ કરે એ ભાગો એ ઉભો રે હા 30 છે ને એ રામા હવે બે ઈલા ને તો નાખ્યો એ મારતો ની સાહેબ ગાડીમાં બે મારતો ની ગાડીમાં બે આવું છું બેવું જ લે લે લાકડી પકડ રામા બે ને લા આકો સાહેબ આકો પતારી ભરે એલા એ આમાં બે તારો આયા બે આકો એ આમાં બે